हाँ जी, नमस्कार विद्यार्थी मित्रों। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સંકીર્ણ સંયોજનની અંદર આમ સંકરણ વિશેની માહિતી, ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ, સંકીર્ણ સંયોજનના ભૌમિતિક આકાર કેવો હોય, એની ચુંબકીય ચાક માત્રા કેવી હોય, એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। હવે અહીંયા આપણે સંકીર્ણ સંયોજનોમાં ખાસ બે પ્રકારના સંયોજનોનો અભ્યાસ કરવાના છીએ। એક Ml4 અને બીજો છે Ml6। Ml4 અને Ml6 બંનેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તે પૈકી આજે અભ્યાસ કરીએ છીએ Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનો। Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનો। હવે અહીંયા આપણે જોઈશું કે Ml6 એટલે કે મધ્યસ્થ પરમાણુ। મધ્યસ્થ પરમાણુ સાથે લિગેન્ડ, જોડાનાર લિગેન્ડ, એ 6 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ સાથે એ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો છે। એટલે કે મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક કેટલો થશે? 6 થશે। જોડાયેલા લિગેન્ડની સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા, એ ધાતુ પરમાણુના મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક કહેવામાં આવે છે। તો 6 સવર્ગાંક ધરાવતા સંયોજનો એ જોડાયેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કે જ્યારે કોઈ પણ સંકરણ ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ અને ચુંબકીય ચાક માત્રા વિશેનો અભ્યાસ આપણને પ્રશ્ન લગતો પૂછાય, 3 થી 4 માર્ક્સની અંદર પૂછાય, તો એક નોર્મલ વાત સમજવાની કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ 6 હોય તો એનો આકાર Ml6 પ્રકારમાં ફિક્સ છે, જે અષ્ટફલકીય આકાર ધરાવે છે। કયો આકાર ધરાવે છે? અષ્ટફલકીય આકાર ધરાવે। નંબર 1 વાત, એ બે પ્રકારના સંકરણ ધરાવી શકે છે। અષ્ટફલકીય આકાર ફિક્સ Ml6 માં લિગેન્ડ બે પ્રકારના હોય। લિગેન્ડ બે પ્રકારના, એક પ્રબળ લિગેન્ડ અને એક નિર્બળ લિગેન્ડ। પ્રબળ જોડાયેલો હોય ધાતુ પરમાણુ સાથે, યા નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય, પરંતુ એમનું સંકરણનો આકાર એટલે કે એમનો આકાર સંકીર્ણ સંયોજનનો એ અષ્ટફલકીય થશે। વાત નંબર 2, આકાર નક્કી થયા બાદ હવે બીજી વાત કરવાની છે અગત્યની, કે એમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ કેવો છે? તો બે પ્રકારની વાત છે, કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ। એના દ્વારા બે પ્રકારના સંકરણ બને। તો એમાં સંકરણ બે પ્રકારના હશે। એક હશે sp3d2 અને બીજું હશે d2sp3 સંકરણ। એક હશે sp3d2 અને બીજું હશે d2sp3 સંકરણ। આ બે વાત મગજમાં યાદ રાખવાની છે કે Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનની અંદર બે પ્રકારના સંકરણ જોવા મળે। એક sp3d2 અને બીજું છે d2sp3। એક sp3d2 અને બીજું છે d2sp3। હવે પ્રશ્ન થાય કે નોર્મલી આપણે સમજવું હોય કે મારું આપેલો પ્રશ્ન કેવા પ્રકારનું સંકરણ ધરાવશે, તો આપણે નોર્મલી આના આધારે નક્કી કરી શકીએ છીએ। ક્યારે? કે એના માટે બે બાબત યાદ રાખવાની છે, કે પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ। જ્યારે અહીંયા વાત કરી રહેવા જઈ રહ્યો છું કે પ્રબળ લિગેન્ડ તરીકે, એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાનાર લિગેન્ડ કોણ હોય? NH3CO અને Cn-। મગજ પર યાદ રાખજો, ખાસ વાત, પ્રબળ લિગેન્ડ કયા? NH3CO અને Cn-। જેવા પ્રબળ લિગેન્ડ જો મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા હોય તો એનું સંકરણ થશે d2sp3। સંકરણ કયું થશે? d2sp3 સંકરણ થાય। કયું થાય? d2sp3। ઇટ મીન્સ, કહેવાનો મતલબ કે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે મધ્યસ્થ પરમાણુની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની અયુગ્મિત ઇલેક્ટ્રોન, યુગ્મિત અને અયુગ્મિત, યુગ્મિત એટલે જે બબ્બે પેર છે, અને અયુગ્મિત એટલે જે એના ડી કક્ષકમાં એક કક્ષક હોય, એની પેટા કક્ષકો 5માં જો એક ઇલેક્ટ્રોન આવેલું હોય, તો પ્રબળ લિગેન્ડને કારણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળે છે। અને ફેર ગોઠવણ બાદ
બાકી વધેલી ખાલી કક્ષકમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને સંવૃત રચના પ્રાપ્ત કરે છે ત્યારે કયા પ્રકારનું સંકળ બને છે? D2sp3 સંકળ. આ વાત મગજ પર યાદ રાખજો. પ્રબળ લિગેન્ડ NH3COCN બે તટસ્થ લિગેન્ડ છે, આ ઋણ આયન લિગેન્ડ છે. જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે સંકળ બનશે D2sp3 સંકરણ. જ્યારે આ સિવાયના નિર્બળ લિગેન્ડ FCl Br આવા જ્યારે લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે કયું સંકળ બનશે? sp3d2. એટલે કે નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે સક્રાંતિ ધાતુની મધ્યસ્થ પરમાણુની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ જોવા મળતી નથી. માટે એનું સંકળ બનશે sp3d2. કેવો આકાર હશે બંને સંકળમાં? અષ્ટફલકીય આકાર હશે. આકાર કોમન છે, અષ્ટફલકીય આકાર ધરાવશે. અને વાત બીજી કે ચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય અને અનુચુંબકીયની વાત આવશે. અને અનુચુંબકીય. પ્રતિચુંબકીય ક્યારે? તો પ્રતિચુંબકીય ક્યારે કે જ્યારે ડી કક્ષકમાં ફેરગોઠવણ થાય અથવા ગોઠવણ ન થાય ત્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત. તો પ્રતિચુંબકીય કહેવાય. જ્યારે ફેરગોઠવણ થાય અથવા ફેરગોઠવણ ન થાય ત્યારે ડી કક્ષકમાં, કઈ કક્ષકમાં? ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં કેવા રહે? અયુગ્મિત રહે. કેવા રહે? અયુગ્મિત રહે. ત્યારે કયો ગુણધર્મ આવશે? અનુચુંબકીય ગુણધર્મ આવશે. આ બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે. ત્રીજી બાબત તેની ચુંબકીય ચાકમાત્રા. ચુંબકીય ચાકમાત્રા. આ જે ચુંબકીય ચાકમાત્રા જે આપણે શોધવાની છે એના માટેનું સૂત્ર છે બોર મેગ્નેટમ નામના વૈજ્ઞાનિકે કોઈ પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ બે પ્રકારનું પરિભ્રમણ કરે, ધરાભ્રમણ અને અક્ષીય ભ્રમણ. ધરાભ્રમણ, કક્ષીય ભ્રમણ અને અક્ષીય ભ્રમણ. કક્ષીય ભ્રમણ એટલે કક્ષામાં રહીને પરિભ્રમણ કરે ને અક્ષીય એટલે પોતાની ધરી ઉપર રહીને પરિભ્રમણ કરે. એ ધરાભ્રમણને આધારે બોર મેગ્નેટમ નામના વૈજ્ઞાનિકે તેની ચુંબકીય ચાકમાત્રા શોધવા માટેનું સૂત્ર આપ્યું હતું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n કૌંસમાં n+2 કૌંસની બહાર bm. બોર મેગ્નેટમ એકમ દ્વારા. n એટલે શું? તો n એટલે આપણે મગજ પર યાદ રાખવાનું છે કે ડી કક્ષકમાં ફેરગોઠવણ થાય અથવા ફેરગોઠવણ ન થાય તે દરમિયાન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. શેની સંખ્યા? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. કઈ કક્ષકમાં? ડી કક્ષકમાં. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ આ સૂત્ર દ્વારા મૂકી અને શું શોધી શકીએ છીએ? ચુંબકીય ચાકમાત્રા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે કે આપેલા સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર અને ચુંબકીય ચાકમાત્રા ગણો અથવા ચુંબકીય ગુણધર્મ સમજાવો, લખો. ત્યારે આ ત્રણ બાબત યાદ રાખવાની. જ્યારે ધાતુ પરમાણુ સાથે 6 લિગેન્ડ હોય મગજમાં આકાર નક્કી થઈ જાય. અષ્ટફલકીય. સંકરણ કેટલા પ્રકારના હોઈ શકે? 2. એમાં જો તમારો પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય તો સંકરણ આવશે D2sp3. જો નિર્બળ લિગેન્ડ હોય તો સંકરણ આવશે sp3d2. આ બીજી વાત. ત્રીજી વાત, આની ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય અને પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ બે પ્રકારના, પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. પ્રતિચુંબકીય ક્યારે આવે? કે જ્યારે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય કે ન થાય ત્યારે એની ડી કક્ષકમાં બધા યુગ્મિત હોય એટલે બબ્બેની પેર હોય ત્યારે એ કયો ગુણધર્મ ધરાવશે? પ્રતિચુંબકીય. જ્યારે ફેર ગોઠવણ થાય કે ન થાય ત્યારે એની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય? અયુગ્મિત હોય. કોઈ પણ એકાદો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી ગયો હોય તો કયો ગુણધર્મ ધરાવશે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે. અને બીજી વાત, ચોથો મુદ્દો, ચુંબકીય ચાકમાત્રા ગણવાની. ચુંબકીય ચાકમાત્રા કેવી રીતે ગણવાની? તો બોર મેગ્નેટમે એના એક સૂત્ર આપ્યું છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n કૌંસમાં n+2 bm. આ ચુંબકીય ચાકમાત્રા શોધવાનું સૂત્ર છે. તે ચુંબકીય ચાકમાત્રા આ રીતે તમે શોધી શકો છો. n એટલે શું? તો ડી કક્ષકમાં રહેલા ફેર ગોઠવણ થઈ હોય ત્યારે અથવા ફેર ગોઠવણ ન થઈ હોય તે દરમિયાન ડી કક્ષકમાં રહેલા
અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો નિર્દેશ કરે છે n એ અહીંયા સૂત્રમાં મૂકતા અને જો એ આવે એની શું શોધાશે ચુંબકીય ચાક માત્રા શોધી શકાય છે તો આ વાતને ધ્યાનમાં રાખી આપણે અહીંયા આજે ml6 પ્રકારના સંયોજનોની અહીંયા આખો પ્રશ્ન આખું સમજવા જઈ રહ્યા છીએ પ્રશ્ન પૂછાય કે આપેલા સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા અને એની ભૌમિતિક આકાર વિશેની ચર્ચા કરો તો કેવી રીતે રજૂ થાય તેવું આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન છે આ રીતે હોઈ શકે કેવી રીતે ક્વેશ્ચન પૂછાય એ પણ ખાસ યાદ રાખજો ધ્યાન રાખજો આ પ્રશ્ન અહીંયા આ રીતે FeCN6 3- માં સંકીર્ણ સંયોજનમાં તેનો ભૌમિતિક આકાર અને એની ચુંબકીય ચાક માત્રા શોધો અથવા આ જ પ્રશ્ન તમને આ રીતે લખેલો હોય K3 FeCN6 નો ભૌમિતિક આકાર અને ચુંબકીય ચાક માત્રા અહીંયા એની નક્કી કરો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે કેવી રીતે રજૂ કરવાનો છે ખાસ યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે IMP છે તમને પૂછાઈ શકે એવો છે જે ગુજકેટ નીટ અને બોર્ડની પરીક્ષામાં આવો પ્રશ્ન હશે તો શરૂઆત ક્યાંથી કરવાની તો પહેલાં આપણને અહીંયા આપણે આના IUPAC નામ શીખ્યા છીએ તો પહેલાં જે અહીંયા આપ્યું છે એનું IUPAC નામ લખીએ આપણે પહેલો મુદ્દો ધ્યાન રાખજો એનું IUPAC નામ શું થાય બરાબર સંકીર્ણ સંયોજનનું કે આપેલું સંકીર્ણ સંયોજન ઋણ આયન છે તો મુખ્ય મધ્યસ્થ પરમાણુના નામની પાછળ એટ પ્રત્યય લાગશે આ પહેલી વાત નંબર 2 કે ચોરસ બોક્સમાં પહેલા હંમેશા આપણે લિગેન્ડનું નામ લખીએ છીએ લિગેન્ડ તરીકે કોણ છે CN એટલે આપણું નામ થશે સાયનાઇડો કેટલા અણુ છે એના 6 અણુ જો 2 3 4 5 6 તો એ હોય તો આપણે ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા અને હેક્ઝા તો 6 છે એટલે શું લખીશું હેક્ઝા તો આપણે પહેલા આનું નામ લખીએ કે હેક્ઝા CN એટલે સાયનાઇડો હેક્ઝા સાયનાઇડો તો આ આપણા લિગેન્ડનું નામ લખી નાખ્યું હેક્ઝા સાયનાઇડો લિગેન્ડનું નામ લખ્યા બાદ તરત જ આપણે ધાતુ પરમાણુનું નામ લખીએ છીએ Fe એટલે ફેરસ હવે એના ઋણ આયન છે એટલે પાછળ લાગશે એટ પ્રત્યય એટલે આપણે લખીશું ફેરેટ કૌંસમાં તેનો ઓક્સિડેશન આંક હવે ઓક્સિડેશન આંક કેવી રીતે શોધીશું આપણે શીખ્યા છીએ કે આખાનો ઓક્સિડેશન આંક -3 બરાબરની આ બાજુ આવશે -3 બરાબરની આ બાજુ 6 ગુણ્યા CN નો -1 એટલે -6 બરાબરની આ બાજુ આવશે એટલે +6 +6 માંથી -3 જાય એટલે કેટલું બાકી વધ્યું +3 તો આનો ઓક્સિડેશન આંક થયો +3 તો ફેરેટ 3 અને આ આયન સ્વરૂપે છે એટલે આપણે લખીશું પાછળ આયન ફેરેટ 3 આયનમાં Fe ની ધ્યાન રાખજો ફેરેટમાં Fe ની ઇલેક્ટ્રોન રચના Fe ની ઇલેક્ટ્રોન તો Fe એટલે આપણી આયન છે 21 થી 30 તત્વમાં એનો પરમાણુ ક્રમાંક નંબર 26 છે તો 26 ની ઇલેક્ટ્રોન રચના લખીશું ઇલેક્ટ્રોન રચના તો આપણે અહીંયા લખીશું આર્ગોન 4s2 3d6 છે જેમાં એટલે કે સંકીર્ણ સંયોજનમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 છે જેની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખીશું Fe+3 ની બરાબર નીચે પ્રમાણે લખી શકાય નીચે મુજબ લખાય આ વાત લખ્યા પછી હવે અહીંયા આપણે લખવાનું છે કે અહીંયા Fe ની ઇલેક્ટ્રોન રચના બરાબર એટલે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના પછી અહીંયા +3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના અને એ સંક્રાંતિ પામે ત્યારે ઇલેક્ટ્રોન રચના તો અહીંયા આપણે લખીશું પહેલા Fe એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું આર્ગોન પછી લખીશું 3d6 અને 4s2 આપણે આગળ ચર્ચા કરી હતી કે આપણું જે સંકીર્ણ સંયોજન છે એની ડી કક્ષકો 2 પ્રકારની વાપરવાની છે n-1d ns અને np અથવા
NS NP અને ND પ્રકારની કક્ષકોનો ઉપયોગ થશે. એનો બધો જ આધાર ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે, કયા પ્રકારની ત્યાં ઉપયોગ થશે. હવે અહીંયા આપણે જે લખીએ આને આપણે બોક્સની રીતે બતાવવાની છે, તો આવી રીતે બોક્સની રીતે બતાવી શકીએ. પહેલા લખીશું 3D 5 બોક્સ 1 2 3 4 5 5 પેટા કક્ષકો એટલે 5 બોક્સ. 4S અહીંયા 4P ખાલી કક્ષક બતાવીશું. 4P ની 3 પેટા કક્ષકો એટલે 3 બતાવીશું. N-1D NS અને NP. હવે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. બરાબર. તો ધ્યાન રાખજો, આવપાઉ પૌલી અને હુનના નિયમ પ્રમાણે આપણે આ જે ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા બોક્સમાં બતાવીએ છીએ, આ 5 અને 1 6 યુગ્મિત, છઠ્ઠો યુગ્મિત. 4S માં કેટલા છે? તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ. તો આપણે અહીંયા 2 બતાવીશું. તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, તેની સંકીર્ણ સંયોજનમાં એની Feની ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો તે દરમિયાનની તેની ઇલેક્ટ્રોન રચના અહીંયા બતાવીશું આપણે, Fe+3. તો બાહ્યતમ કક્ષક પહેલા 4S માંથી 2 જાય અને 1 ઇલેક્ટ્રોન અહીંયાથી જાય. તો બાકી વધતી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે બતાવીશું 3D. તો આવી રીતે અહીંયા 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે 4S માંથી 2 જાય અને પછી એક અહીંયાથી જાય. આપણે આવું ક્વેશ્ચન ભણવાના છીએ કે જ્યારે દાખલ થાય છે ત્યારે 3D કક્ષકમાં દાખલ થાય છે અને દૂર કરવાનો થાય ત્યારે અંદરની કક્ષકમાંથી પહેલા બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. આ થવાનું કારણ શું? તો આપણે આ વાત ચેપ્ટર નંબર 8ની અંદર અભ્યાસ કરવાના છીએ. આ પણ કારણ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. તો અહીંયા Fe+3 3D માં 5. હવે આ સંકીર્ણ, હવે અહીંયા સંક્રમિત થાય. હવે આપણે અહીંયા સંક્રમિત ક્યારે થાય? તો અહીંયા આપણે સંકીર્ણ સંયોજન લખીશું, ધ્યાન રાખજો, FeCN6-3. પ્રબળ લિગેન્ડ છે. આપણે વાત કરી કે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની શું થાય? ફેર ગોઠવણ જોવા મળે. તો અહીંયા ફેર ગોઠવણ થાય. તો ડી કક્ષક ફેર ગોઠવણમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બધા કેવા બનશે? યુગ્મિત બનશે. ફેર ગોઠવણથી યુગ્મિત બનશે. કેવા બનશે? યુગ્મિત બનશે. તો અહીંયા આપણે લખીશું બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય એટલે 3D કક્ષક. એક 2 3 4 5 બધા યુગ્મિત થાય. 2 2 4 અને 1 5. તો કેટલી કક્ષક ખાલી રહે? આ પરિસ્થિતિ ક્યારે નિર્માણ થાય? તો સ્પષ્ટતા કરી છે કે ધાતુ પરમાણુ સાથે જ્યારે CN CO અને NH3 જેવો પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણ થાય અને ફેર ગોઠવણ દ્વારા એ યુગ્મિત બને. કેવી બને? યુગ્મિત. આ યુગ્મિત થઈ શકતો નથી કારણ કે 5 ઇલેક્ટ્રોન હોવાને કારણે એક અયુગ્મિત જ રહેશે. તો આ પરિસ્થિતિ નિર્માણ પામે. હવે ત્યારબાદ આ રીતની સિચ્યુએશન એટલે કે આ રીતે યુગ્મિત થયા બાદ CN લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે. કેટલા CN છે? 6. તો શરૂઆત થશે અહીંયા ડી કક્ષકમાં 1 2. CN એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ડીની એક કક્ષક અને એક બીજી કક્ષક, 2 કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કર્યું. બાકી 4, એક 4S, એક 4P. આમ 4P માં 3 કારણ કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર CN છે. 1 2 3 4 5 અને 6. 6 CN પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધેલી ખાલી કક્ષકમાં એ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે અને એના દ્વારા સંકૃત સંરચના પ્રાપ્ત કરી અને સંકરણ નિર્માણ કરે છે. ડી માં 2 એટલે D2 sp3, S માં 1 જ અને P માં 3 એટલે સંકળ બની ગયું D2 sp3 સંકરણની રચના કરે છે. તો આવી રીતે આપણે અહીંયા લખ્યા પછી અહીંયા બાજુમાં જ એની આ બધી જ ડિટેલની વાત અહીંયા કરવાની છે કે ભાઈ sp3 Ml6 પ્રકારનું છે એટલે પહેલી વાત લખીશું આપણે આકાર. આકાર
आकार कयो थशे तो आकार थशे अष्टफलकीय। अष्टफलकीय नंबर 1। नंबर 2 संकरण। कયું સંકરણ આવ્યું D2sp3 એટલે અહીંયા લખીશું આપણે D2sp3 સંકરણ। 2 વાત આવી હવે ચુંબકીય ચાક માત્રા। ચુંબકીય ચાક માત્રા અથવા ચુંબકીય ગુણધર્મ લખી લઈએ તો આપણે અહીંયા પહેલા લખી લઈએ ચુંબકીય ગુણધર્મ। तो चुंबकीय गुणधर्म के रीते नक्की करवानो तो फेरबदली बाद डी कक्षक में एक पण अयुग्मित छे। हाँ छे। क्या छे तो आ कक्षक में एक अयुग्मित इलेक्ट्रॉन छे। जो अयुग्मित इलेक्ट्रॉन होय डी इलेक्ट्रॉन डी कक्षक में अयुग्मित होय तो कयो आवे अनुचुंबकीय। तो आपणे अहींया लखीशुं अनुचुंबकीय। अनुचुंबकीय कयो लख्युं चुंबकीय गुणधर्म अनुचुंबकीय। वात हवे लखवानी छे चुंबकीय चाक मात्रा। चुंबकीय चाक मात्रा तो चुंबकीय चाक मात्रा कया सूत्र अनुसार तो म्यू इज इक्वल टू √n कौंस में n+2bm। n एटले शुं तो डी कक्षक में अयुग्मित इलेक्ट्रॉन की संख्या। तो डी कक्षक आवी एमां अयुग्मित इलेक्ट्रॉन केटलो 1 तो n बराबर केटलो मूकवानो 1। तमे आ सूत्र में n बराबर 1 मूको 1 कौंस में n+2 એટલે 2 ને 1 3 3 एका 3 √3 એટલે 3 નું વર્ગમૂળ થાય 1.73। तो चुंबकीय चाक मात्रा मळशे आपणने 1.73 bm। तो આવી રીતે આખો પ્રશ્ન તમારે લખાઈને નીચે લખવાનું છે પાછું શું કે આપેલા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ Fe ની ઓક્સિડેશન અવસ્થા +3 છે, તેનો સવર્ગાંક 6 છે, તેની સાથે 6 સવર્ગાંક ધરાવતા એટલે કે 6 CN लिगेंड प्रबल लिगेंड CN प्रबल लिगेंड પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી Fe સાથે જોડાય છે ત્યારે Fe એટલે મધ્યસ્થ પરમાણુની ડી કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ થઈ અને યુગ્મિત બને છે। ત્યારે તેની ડી કક્ષકમાં 2 ખાલી કક્ષકો રહે છે। એક ડી ની 2 એક S અને 4p ની 3 ખાલી કક્ષકોમાં CN જેવા પ્રબળ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને D2sp3 સંકરણ રચે છે। ત્યારે એ સંકૃત થાય ત્યારે એ સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી D2sp3 સંકરણ રચે છે, જેનો આકાર અષ્ટફલકીય સંકરણ D2sp3 ચુંબકીય ગુણધર્મ अनुचुंबकीय सेना आधारे तो डी कक्षक में रहेला अयुग्मित इलेक्ट्रॉन की संख्या ने आधारे अयुग्मित इलेक्ट्रॉन ने आधारे अनुचुंबकीय चुंबकीय चाक मात्रा तो एमां रहेला अयुग्मित इलेक्ट्रॉन की संख्या ने आधारे 1.73 bm आ सूत्र द्वारा आ रीते दर्शावी शकाय छे। तो आवी रीते आपणे अहींया चुंबकीय चाक मात्रा ना रीते स्टेप बाय स्टेप बाकीना बधा पण जोवाना छे। तो आ जोई लो खास क्यांक आपणे कन्फ्यूज होय तो बीजा प्रश्न द्वारा आपणे एनुं निराकरण लावी शकीए छे। माटे अहींया ध्यान राखजो बराबर। आ जोई लो एटलामां बीजानी वात करवा जईए त्यां सुधीमां हवे जोवा जई रह्या छीए COF6 मध्यस्थ परमाणु अहींया कोबाल्ट छे, परमाणु क्रमांक नंबर एनो 27 छे। एनी साथे F लिगेंड तरीके छे, ए निर्बल लिगेंड छे। तो आपणे आने आगळ प्रबल लिगेंडनी वात करी हती, अहींया निर्बल लिगेंड साथेनी आपणे चर्चा करी અને આનો પ્રશ્નનો જવાબ આન્સર શું કેવી રીતે લખી શકાય એની વાત કરીએ। પહેલાનું સંકીર્ણનું નામ લખીશું કે હેક્સાફ્લોરાઇડો। हेक्साफ्लोराइडो कोबाल्टेट कारण के ऋण आयन छे એટલે कोबाल्टेट ऑक्सीडेशन अवस्था 6 एका 6 6 માંથી 3 જાય એટલે कोबाल्टेट 3 आयन कोबाल्टेट 3 आयन માં मध्यस्थ परमाणु मध्यस्थ परमाणुनी
હેક્સાફ્લોરાઇડો કોબાલ્ટી 3 આયનમાં મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા +3 છે, જેની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ લખી શકાય. હવે અહીંયા કોબાલ્ટ છે તો પહેલા કોબાલ્ટ ની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. કોબાલ્ટ R1 4s2 98 20 20 ને 7 27. કોબાલ્ટ R1 4s2 3d7 એને બોક્સમાં બતાવવાની છે તો અહીંયા 3d 4s 4p. 4s માં બે ઇલેક્ટ્રોન છે, એક ઉપરની તરફ એક નીચેની તરફ. 3d માં 7 છે, 1 2 3 4 5 6 7. આ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. એની એક ઓક્સિડેશન અવસ્થા દરમિયાનની ઇલેક્ટ્રોન રચના એટલે આપણે અહીંયા લખીશું CO+3 બરાબર ઇલેક્ટ્રોન રચના. પહેલા 3d કક્ષક બતાવીશું. +4s 4p +3 એટલે બે ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થાય બાહ્યતમ કક્ષકમાંથી, એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થાય, બાકી વધ્યા બરાબર 7 માંથી બાકી વધ્યા 6 ઇલેક્ટ્રોન બતાવ્યા. હવે આ કોબાલ્ટ સાથે લિગેન્ડ જોડાયો છે, નિર્બળ લિગેન્ડ. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? સંક્રમિત થાય ત્યારે બરાબર ત્યારે અહીંયા ધ્યાન રાખજો, આ રીતે લખી શકાશે બરાબર અહીંયા ડી કક્ષક ફોરેસ કક્ષક 4p કક્ષક ધ્યાન રાખજો અહીંયા. અને અહીંયા ડી કક્ષકમાં કોબાલ્ટ ડી કક્ષકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન છે સાથે જોડાનાર F એ કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. અને જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે મધ્યસ્થ પરમાણુની અંદર રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ જોવા મળતી નથી. એટલે આ જે છે તેમનું તેમ જ અહીંયા બતાવીશું આપણે. ધ્યાન રાખજો, એક ઉપર એક નીચે, 1 2 3 4. ઓકે, તો આ રીતે બનશે. તો હવે લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં પ્રદાન કરશે? એક s માં 3p માં અને અહીંયા આવશે એક બાહ્ય 4d કક્ષકનો ઉપયોગ કરવો પડશે. બરાબર. તો આવી રીતે 5 સેમાંથી 3 નો ઉપયોગ કરશે અને ફ્લોરાઇડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ અંદર પ્રદાન કરશે. આવી રીતે નિર્બળ લિગેન્ડ હોવાને કારણે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ જોવા મળતી નથી. ત્યારે જોડાયેલો લિગેન્ડ એ બાકીની 3 કક્ષકમાં અહીંયા બાહ્યતમ કક્ષકનો ઉપયોગ કરવો પડ્યો છે 4d. બરાબર. આ અંદરની કક્ષક હતી, આ બાહ્યતમ કક્ષકનો 4d કક્ષકનો ઉપયોગ કરવો પડ્યો છે. માટે અહીંયા સંકલન થશે s માં 1 p માં 3 d માં 3 એટલે અહીંયા થશે 1 2 3 4 5 6 અહીંયા 7 થઈ ગયા. અહીંયા આપણે 6 લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે બેનો જ ઉપયોગ કરીશું એટલે આપણે અહીંયા સંકળ મળશે. ધ્યાન રાખજો sp3d2 s માં 1 p
p માં 3 અને d માં 2 sp3d2 સંકરણ બનશે. આકાર કેવો થશે એનું અષ્ટફલક એટલે પહેલા આપણે અહીંયા લખીશું આકાર. અષ્ટફલકીય સંકરણ sp3d2 સંકરણ sp3d2. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ચુંબકીય ગુણધર્મ કે રીતે તો d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે. તો d કક્ષમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, હા છે, તો આકાર થશે અનુચુંબકીય. આકાર કેવો થવાનો? અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. અનુચુંબકીય. અને વાત આવી છેલ્લી ચુંબકીય ચાક માત્રા. આપણું સૂત્ર છે μ √n કૌંસમાં n + 2 bm પ્રમાણે. n એટલે d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા છે? 1 2 3 અને 4. તો 4 કૌંસમાં 4 + 2 એટલે 4 + 2 એટલે 6 × 4 6 ચોક 24. 24 નું વર્ગમૂળ થશે 4.89 bm. તો આવી રીતે આપણે લખી શકીએ છીએ. નીચે લખવાનું છે કે આપેલા સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે F એ નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોવાને કારણે ધાતુ પરમાણુ એટલે મધ્યસ્થ પરમાણુની d કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની ફેરગોઠવણ જોવા મળતી નથી. એટલે લિગેન્ડ એ સિવાયની એક S3p અને 2d કક્ષકમાં એટલે કે 4s 4p અને 4d કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને sp3d2 સંકરણ રચે છે. ત્યારે આ બનતી જે રચના છે એ sp3d2 સંકરણ રચે છે. આકાર અષ્ટફલકીય. d કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે અનુચુંબકીય અને ચુંબકીય ચાક માત્રા થશે 4.89. આમનો સ્પિન કેવો હશે? તો અયુગ્મિત છે તો ખૂબ ઊંચા હશે. જ્યારે આગળ જોયું હતું કે બધા યુગ્મિત હતા તો સ્પિન કેવો રહેશે? એમનો નીચો રહેશે. આ ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો બનશે અને પેલા નીચા સ્પિન ધરાવતા સંકીર્ણ. એટલે ઇટ મીન્સ કહેવાનો મતલબ કે જ્યારે પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે નીચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો બનશે અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ઊંચા સ્પિન ગુણ ધરાવતા એ સંકીર્ણ સંયોજનો પ્રાપ્ત થાય છે. અયુગ્મિત છે. જ્યારે આ યુગ્મિત જ્યારે આવે ત્યારે પ્રબળ ક્ષેત્ર અનુસાર બંને એકબીજાની વિરુદ્ધ હોવાને કારણે એનું ચુંબકીય ક્ષેત્ર કેવું પામે છે? નષ્ટ પામે છે. એટલે નીચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો મળે. જ્યારે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે માટે ઊંચા સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનો નિર્માણ પામે છે. તો આ વાત હતી આપણી COF6 ના સંકરણ અને એની ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મની વાત કરી. આવો જ એક બીજો ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો અહીંયા બરાબર કે CONS3 6 3 +3. તો પહેલા આપણે આનું નામ લખીશું. કેવી રીતે લખાય? 6 અણુ છે હેક્ઝા. NS3 છે હેક્ઝા અમાઇન. કોબાલ્ટ સંકીર્ણ સંયોજન ધન છે એટલે કોબાલ્ટ નું કોબાલ્ટ જ થશે. હેક્ઝામાઇન કોબાલ્ટ કૌંસમાં તેનો ઓક્સિડેશન +3. કેમ કે આનો 0 × 6 એટલે 0 +3 બરાબરની પેલી બાજુ છે એટલે +3. પાછળ શબ્દ લખીશું આયન. આયનમાં કોબાલ્ટ નો ઓક્સિડેશન 8 +3 છે જેમની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે થાય. હવે આપણે અહીંયા લખીશું કોબાલ્ટ ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન 3d7 4s2 અને બોક્સ દ્વારા બતાવીશું
પેલા 3D કક્ષક 4s કક્ષક 3D માં 7 1 2 3 4 5 6 અને 7 વિરુદ્ધ સ્પિન ધરાવતા s માં 2 1 અને 1 2 આ CO3 એનો એક ઓક્સિડેશન આ કેટલો છે નો ઓક્સિડા +3 તો CO+3 ની ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ઇલેક્ટ્રોન રચના તો આપણે અહીંયા લખીશું CO+3 ની ઓક્સિડેશન અવસ્થા 3D કેટલા ઇલેક્ટ્રોન જાય 3 2 s માંથી જશે એટલે ખાલી એક ઇલેક્ટ્રોન અહીંયાથી જશે એટલે બાકીના 6 ઇલેક્ટ્રોન અહીંયા બતાવવાના આ બતાવે હવે વાત કરવા જઈએ સંકીર્ણ સંયોજન તો સંકીર્ણ સંયોજન દ્વારા કેવી રીતે બતાવી શકાય CO NH3 6 મધ્યસ્થ પરમાણુ સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલો છે તો આના ઇલેક્ટ્રોનની શું થશે ફેરગોઠવણ થશે અને ફેરગોઠવણ થયા બાદ એમોનિયા અમાઇન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે પ્રદાન કરશે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા તો 3D 1 2 3 4 5 4s 4p અહીંયા 3D ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 2 3 4 5 6 લિગેન્ડ પ્રબળ છે તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી ફેર થશે અને કેવા બનશે યુગ્મિત તો 1 2 3 4 5 6 યુગ્મિત થઈ ગયા તો બરાબર ઉત્તેજિત થઈ અને કેવા થઈ ગયા યુગ્મિત થઈ ગયા ત્યારબાદ NH3 પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે 6 વખત 6 NH3 આપશે 1 2 3 4 5 6 તો આપણે અહીંયા એની વાત કરીએ 1 2 3 4 5 6 અહીંયા આપણે લખીશું NH3 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 કેવી રીતે થશે કે D માં 2 તો અહીંયા લખીશું પહેલા D2 S માં 1 એટલે લખીશું S P માં 3 એટલે લખીશું P3 D2 sp3 સંકરણ રચે છે આ બધી માહિતી આપણે અહીંયા સાઈડમાં લખીશું કે પહેલા આકાર અષ્ટફલકીય નંબર 2 સંકરણ D2 sp3 ત્રીજી વાત ચુંબકીય ગુણધર્મ ચલો વિદ્યાર્થી મિત્રો કે D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે યુગ્મિત તો તમે જોઈ શકો છો કે D માં જે બધા ઇલેક્ટ્રોન ફેર ગોઠવણી થઈ તે દરમિયાન બધા યુગ્મિત છે અને યુગ્મિત હોય તો ચુંબકીય ગુણધર્મ આવે પ્રતિચુંબકીય કયો આવશે પ્રતિચુંબકીય અને છેલ્લો મુદ્દો ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્રા આપણે લખવાની છે તો કેટલી થશે તો ચુંબકીય ચાક માત્રા એ D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે ચુંબકીય ચાક માત્રા શું થશે શૂન્ય Bn બોર મેગ્નેટમ શૂન્ય થશે કેમ બધા જ યુગ્મિત છે માટે કેવી થવાની શૂન્ય થવાનો n બરાબર સૂત્રમાં n બરાબર 0 એટલે આખી ચુંબકીય ચાક માત્રા મીનું મૂલ્ય પણ કેવું મળવાનું શૂન્ય અને આ તે કેને લખીશું આ વાત લખ્યા પછી નીચે લખીશું કે CuNH3 સંકીર્ણ સંયોજનમાં NH3 જેવા પ્રબળ લિગેન્ડ આવેલા હોવાને કારણે કોબાલ્ટની મધ્યસ્થ પરમાણુની D કક્ષકમાં ફેરગોઠવણી થઈ ઇલેક્ટ્રોન યુગ્મિત બને છે અને યુગ્મિત બને ત્યારે D ની 2 ખાલી કક્ષક 4s ની 1 અને 4p ની 3 ખાલી કક્ષકોમાં NH3 ના 6 પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સંકલિત થઈ અને સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી D2 sp3 સંકરણ રચે છે જેનો આકાર અષ્ટફલકીય સંકરણ D2 sp3 ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય ચુંબકીય ચાક માત્રા શૂન્ય બને છે તો આજે વાત કરી આપણે આ Mn6 પ્રકારના સંકીર્ણ સંયોજનોની વાત હવે કરવા જઈ રહીશું
કે ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનો કેવા પ્રકારનું સંકલન રચે, કેવા પ્રકારના આકાર રચે એની ચર્ચા કરવા જઈ રહ્યા. ધ્યાન રાખજો, જોઈ લેજો આ બંને પ્રકારના પ્રશ્ન આપણને ઇમ્પોર્ટન્સ છે આપણા માટે. તો આવી રીતે સંકરણ, ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મ દર્શાવી શકાય, લખી શકાય. અષ્ટફલકીય આકાર છે, આકાર દોરવાની વાત આવે તો મધ્યસ્થ પરમાણુ બતાવી દેવાનો, આ રીતે દોરી અને એનો આકાર બતાવી શકીશું. સમજો કે અહીંયા F6 છે તો F તીર અંદરની તરફ બતાવીશું, F આ રીતે આકાર બતાવી શકાય છે, અષ્ટફલકીય આકાર. બરાબર, અને જોઈન કરો તો આ કોઈ અષ્ટફલકીય આકારમાં રૂપાંતર પામે. તો આવી રીતે આપણે ML6 પ્રકારના સંકરણ જોયા. આવા જ સંકરણ ML4 પ્રકારના જોવાના છીએ. જુદા જુદા આ વાત ઇમ્પોર્ટન્ટ છે, આ નોટ કરી લેજો.